નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો. ભારતને સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડીમાં વાદળ ફાટવાને કારણે અરાજકતા જોવા મળી. કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવા અને ભયાનક ભૂસ્ખલનની થયાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લીધે વિનાશના દ્રશ્યો સર્જાયા છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ધરાશયી થયા છે. ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી એરફોર્સની સાથે એનડીઆરએફ પાસે પણ મદદ લેવામાં આવી. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે એસસી અને એસટીમાં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે. 7 સભ્યોની બંધારણીય બેન્ચે 6-1થી આ ચુકાદો સંભળાવ્યો. મથુરાના કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7 રૂલ 11ની વાધા અરજી ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ મયંકુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો. દિલ્હીમાં ભારે વરસાદને પગલે પાણી થઈ ગયું છે. નવી દિલ્હી પરિસરના છત પરથી પાણી ટપકવા લાગ્યું છે. નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતા જ વિપક્ષી પક્ષોએ સરકાર પર નિશાન સાધીને જૂના સંસદ ભવન સાથે તેની સરખામણી કરી. અનેક વિપક્ષી નેતાઓને આ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આકરી પ્રતિક્રિયા આપી. જયપુરમાં છેલ્લા કેટલાક કલાકથી ચાલુ વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. શહેરના રસ્તાઓ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ સહિત દરેક બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે જયપુરમાં દિલ્હી જેવી દુર્ઘટના સર્જાઈ છે. વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાતા 3 લોકોના મોત થયા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટનાના દેશભરમાં ભારે પ્રત્યાઘાત પડ્યા પછી હાઈકોર્ટે 3 સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી હતી. આ સમિતિએ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને રાજકોટના 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપી. આ બંને મ્યુનિસિપલ કમિશનરમાં અમિત અરોરા અને આનંદ પટેલનો સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા હૈદરાબાદ હાઉસ ખાતે વિયેતનામના પીએમ સાથે મુલાકાત કરી. વિયેતનામના વડાપ્રધાન 3 દિવસની મુલાકાતે છે. બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. આશરે 5 લાખથી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓનું બીજું જૂથ શ્રીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે રવાના થયું. ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન દત્તાજી ગાયકવાડનું વડોદરા ખાતે બુધવારે નિધન થયું. પૂર્વ ક્રિકેટરો પ્રિયન મોરે, નયન મોંગિયા, અતુલ બેદાડેએ ચિતા પર લાકડા મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અંતિમ યાત્રામાં ઇરફાન અને યુસુફ પઠાણના પિતાએ પણ હાજરી આપી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.